ગુડ મોર્નિંગ ગાઈઝ, નવા વ્લોગમાં તમારું સ્વાગત છે। આપણે તો આવી ગયા છે ઉજ્જૈન, તમને ખબર જ છે। તો હું નીકળી ગયો છું શ્રી કાલ ભૈરવ મહારાજજીના દર્શન કરવા માટે, કેમ કે એમનું દર્શન કરવા પહેલાં જવું પડે, કેમ કે એ ઉજ્જૈનના સેનાપતિ છે। ઉજ્જૈનમાં આવવું હોય તો તમારે શ્રી કાલ ભૈરવ મહારાજજીના દર્શન કરીને એમની આજ્ઞા લઈને પછી મહાકાલના દર્શન કરવા માટે આવવું પડે તમારે। બહુ જ ભીડ હતી અને એમાં ધક્કા મૂકીમાં મેં થોડોક વિડીયો ઉતારી લીધો છે, તમે બી દર્શન કરી લો। અને દર્શન કરીને હું આવી ગયો તો બહાર આવીને જોયું તો બહુ ભીડ હતી। ત્યાર પછી હું નીકળી ગયો તો શ્રી કાલ ભૈરવ બાબાજીના દર્શન કરવા માટે। ગાઈઝ અમે આવી ગયા હતા મંદિરે, મંદિરમાં ફોન નહોતા લઈ જવા દેતા એટલે મેં છુપાઈને લઈ ગયો તો સેજ વિડીયો ઉતારી લીધો છે, તમે પણ આમાં બી દર્શન કરી લો। અને ત્યાર પછી હું આવી ગયો તો હાથનો દોરો ચેન્જ કરવાનો હતો એટલે દોરો ચેન્જ કરાવી લીધો અને ત્યાર પછી આવી ગયા તો આપણે બીજો ફોન મૂકેલો હતો ત્યાં લોકરમાં, તો એ લઈને જવાનું છે। ચલો બાય, કાલના બ્લોગમાં મળીએ। તો ગાઈઝ આપણે આવી ગયા છે રેલવે સ્ટેશન આવીને બેસી ગયા છે। ટિકિટ તો બુક કરાવી હતી પણ કન્ફર્મ નથી થઈ એટલે આપણે ડાયરેક્ટ ટીસી જોડે ટિકિટ લીધેલી છે। જોઈએ હવે આપણે જગ્યા મળે છે કે નથી મળતી। ડાયરેક્ટ ટિકિટ બુક કરી હોય તો કેવું હોય, ટીસી જોડેથી લીધી હોય ને તો ટિકિટ નંબર સીટ નંબર ના આપેલું કાંઈ, પણ આપણે ટ્રેનમાં બેસીને જઈ શકીએ, જેમ કે બસમાં આપણે નક્કી ના કે અને બુકિંગમાં કેવું આપણે કન્ફર્મ સીટ નંબર મળેલી હોય છે। આ વખતે તો કન્ફર્મ સીટ નંબર નથી, તો જોઈએ કેવી રીતના જઈએ છીએ। ચલો ત્યારે 8 વાગે ટ્રેન છે, મળીએ ત્યારે।